ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને અલગ અલગ સરસ મજાના જે આપણા બંને બગીચાની અંદર ફૂલ આવેલા છે તે બતાવીશ મિત્રો. સરસ મજાના ઉનાળાનો સમય છે, ફૂલ પણ સરસ મજાના આવી રહ્યા છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના તગડાના પણ ફૂલ આવી ગયા છે, તેમજ બારમાસીના ફૂલ સરસ મજાના આવી ગયા છે મિત્રો. તેમજ બીજા પણ સરસ સરસ ફૂલ આવેલા છે મિત્રો. તો ચાલો હવે આપણે રસોડાની અંદર જઈએ. સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોજો. ચાલો મિત્રો, આપણે રસોડાની અંદર આવી ગયા છીએ. આજે સરસ મજાની જે આપણે રેસીપી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો. આજે આપણે રોજબરોજ ઘરની અંદર જે વારંવાર જરૂરિયાત પડે એવી સરસ મજાની બજાર કરતાં પણ સરસ અને સ્વાદિષ્ટ સેવ બનાવવાની છે મિત્રો. તો ચાલો આપણે એક વાટકી ચણાના લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર કરી શકાતી હોય છે, અને તે પણ બજાર કરતાં ઓછા ખર્ચે બનતી હોય છે મિત્રો. તો ચાલો આજે આપણે સરસ મજાની સેવ તૈયાર કરીએ મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો, કારણ કે સેવનો ઉપયોગ તો આપણે રોજબરોજ ઘણો બધો કરતા હોઈએ છીએ. છોકરાઓના નાસ્તા માટે શાકની અંદર ઉમેરીએ છીએ, તેમજ નાસ્તામાં તેમજ ચાની સાથે ઘણા લોકો ખાતા હોય તેવી બજાર કરતાં પણ સારી, ઓછા સમયમાં અને ઓછા ખર્ચે ઘરે સરસ રીતે સેવ તૈયાર થતી હોય છે મિત્રો. તો ચાલો 5-10 મિનિટની જ અંદર ઘણી બધી સેવ તૈયાર કરી શકાય. તો એક વાટકી લોટમાંથી આજે આપણે સેવ તૈયાર કરશું મિત્રો. તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો. ચાલો મિત્રો, હવે સૌપ્રથમ આપણે લોટની અંદર 1 ચમચી મીઠું એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. 1 ચમચી હળદર, 1 તેમાં થોડુંક તેલ પણ અંદર ઉમેરીને સરસ મજાનો આપણો લોટ બાંધવાનો છે મિત્રો, કે જેથી કરીને સરસ મજાની આપણી સેવ તૈયાર કરી શકાય મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો જરા પાણી જ ઉમેરજો, કારણ કે લોટ છે જ કઠણ રાખવાનો હોય છે સેવ માટે મિત્રો. તેની અંદર આપણે કોઈ પણ જાતના સોડા કે એનો નાખવાનો નથી મિત્રો. ફક્ત સરસ રીતે મીઠું હળદર નાખીને લોટ તૈયાર કરવાનો છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ રીતે આપણે સંચાની મદદથી જ આપણી સેવ તૈયાર કરવાની હોવાથી આપણો લોટ તૈયાર થઈ જાય એટલે આ રીતે મશીનની અંદર એટલે કે સંચાની અંદર લોટને ઉમેરી દઈશું મિત્રો. ચાલો મિત્રો, આપણે સરસ રીતે આપણી સેવ તૈયાર કરવાની છે તે કરી રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. એક જ વાટકી લોટમાંથી ઘણી બધી સેવ તૈયાર થતી હોય છે મિત્રો, જેનો ઉપયોગ આપણે શાકમાં, બાળકો માટે અને નાસ્તામાં કરી શકાય છે મિત્રો.
તમે જોઈ રહ્યા છો મિત્રો, સરસ મજાની આપણી સેવ તૈયાર થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, હવે આપણે એક ઘાણ એટલે કે થોડીક બીજી પતલી સેવ પણ તૈયાર કરીએ. તમે જે રીતે સેવ જાડી પતલી બનાવી હોય એ રીતે જાડી તેની બદલાવીને આ રીતે તૈયાર કરી શકાય છે મિત્રો. તો ચાલો હવે આપણે બધી જ આ રીતે સેવ તૈયાર કરી લઈએ. જોયું ને મિત્રો, 5 થી 10 મિનિટની અંદર જ ઓછા ખર્ચે અને સરસ મજાની સ્વાદિષ્ટ આવી સેવ આપણે ઘરે તૈયાર કરી શકાતી હોય છે મિત્રો. તો તમે ઘરે જ આવી સેવ તૈયાર કરજો. જે સેવ ટમેટાના શાક અથવા તો કોઈ પણ શાકની અંદર ઉમેરાય, બાળકોને પણ ખવાય અને નાસ્તામાં પણ ઉમેરાય. ચાલો હવે આપણે પૂરી સેવ તૈયાર થઈ જાય ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો, સરસ મજાની આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. જોઈને મિત્રો, બજાર કરતાં પણ સરસ મજાની આપણી સેવ તૈયાર થઈ ગઈ છે. એક જ વાટકી લોટમાંથી ઘણી બધી સેવ બની શકતી હોય છે મિત્રો. તો બજારની અંદર લેવા જઈએ તો આપણને મોંઘી મળે છે, જે ઘીરે સસ્તી થાય છે. તો મિત્રો, ચોક્કસથી તમે આ રીતે સેવ બનાવજો ઘીરે મિત્રો, કારણ કે આપણે રોજબરોજ ઘણો બધો સેવનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બાળકોના નાસ્તા માટે, શાકની અંદર ઉમેરવા માટે. તો ચાલો મિત્રો, હવે તમે પણ આવી રીતે ઘીરે સેવ બનાવજો. સેવ આપણે 2 પ્રકારની બનાવી છે. સેવ થોડીક એક જાડી છે, કારણ કે તે નાસ્તામાં ઉપયોગ કરી શકાય, તેમજ પતલી પણ આપણે બનાવેલી છે મિત્રો, જે આપણે શાકની અંદર પણ તેનો ઉપયોગ કરી શકાય મિત્રો. તો ચાલો મિત્રો, તમને આ મારી રેસીપી પસંદ આવી છે. જો તમને મારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કે જેથી કરીને હું તમને બીજા પણ ફરસાણના વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. તો ચાલો તમે પણ હવે આ રીતે ઘરે જ સેવ બનાવવાનું રાખજો મિત્રો, કારણ કે સ્વાદિષ્ટ બનતી હોય છે અને ખાવામાં પણ ખૂબ જ મજા આવી હોય છે. તમે જોઈ રહ્યા છો, સરસ મજાની પોચી એવી સરસ મજાની સેવ ઘરે તૈયાર થતી હોય છે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.